હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપ સૌ મજામાં ને તમારા રામ રામ ને સીતારામ ને જય માતાજી. તો ચાલો આપણે આજે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જાય છીએ અને જો આજે તો બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ચાલો આજે તો જો વાદળછાયું વાતાવરણ થોડું ઓછું થઈ ગયું છે, થોડી થોડી વરાહ નીકળે છે આજે તડકો. જો ચાલો તો આપણે જઈએ આજે ધાબા ઉપર ચડી ચણી તો અત્યારનો નાખીએ એવો હતો. મારા રમ્યા છે જો શું કરે નળિયા ફેરવે. હા નળિયા ફેરવે તો ચડી ગયા. કેટલું તળાવમાં પાણી આવ્યું છે જોઈ જોઈએ આપણે. વાદળ તો અહીં પાથામાં અહીંયા છે, પાથાના દેશમાં આ દેશમાં છે એટલું વાદળ. અહીં પર ઘટી ગયું વાદળ આજે. પાણી દેખાય છે અહીંથી થોડું થોડું પાણી દેખાય છે. પાણી ભરેલું છે ને આવું આમ તે થાકું થોડુંક નીસવું પડે છે અહીંથી. પાણી ઓછું દેખાય છે. પાણી ખરું આ વિસ્તારમાં બીજે પાણી ભર્યું કેટલું પાણી કરવામાં આવ્યું છે. શિંગડા ડુંગર આ કેવો દેખાય ખરેખરનો દેખાય. પવન બહુ છે આજ, પવન ફૂલ છે, પવન સંભળાતો હોય છે ફોનમાં. આ શિંગડા ડુંગર છે, હાથમાં ફોન એટલે સરખો રહે તો પવનનો હલેલી કરે છે. આજે છે ગાતુબેનનો બર્થડે, તો આપણે આપી છે ગાતુબેનને ગિફ્ટ. જો આ ગિફ્ટ છે, ગાયત્રીબેન ખોલશે કેવી ગિફ્ટ લાગે છે પછી કહેશે ગાયત્રીબેન. અને ગાયત્રીબેનનો હેપી બર્થડે વિશ કરજો, એ આજના વિડીયોમાં છે. ગાયત્રીબેનના બર્થડેનો વિડીયો છે ને આ આવશે કાલ. આગલા વિડીયોમાં તમે બર્થડે વિશ કરી દેજો બધાય. જો આ ગિફ્ટ ખોલેશ. દેવાંશી બેન પાછળ ઊભો હોય એમ કહેશે હું મદદ કરું. ખુલશે કે નહીં? શું ગિફ્ટ છે એ જોવું જ તમારે ત્યાં. હાલો તો ગાયત્રીબેન ખોલે ને પછી બતાવશે શું ગિફ્ટ છે ને એમ. હાલે આ તો પેન્ડન બોક્સ છે, પેંડા ભર્યા લાગે છે. 4-5 દિવસથી પેક કરેલું હતું ન હોય. ક્યારે ઠેઠ ખોલશે ગાયત્રીબેન? ટાણ ટાણ શું છે બતાવો તો. કાપડ છે આ તો જો ડ્રેસ કેવું લાગ્યું? સરસ. હવે નીચે રાખી દે. લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગિફ્ટ આપવા બદલ થેન્ક યુ. બાય બાય. નાસ્તાનું વેલી રહ્યું છે હજી. નાસ્તો કરે છે. ચાલો બધા સવાલ ખાવા. 4 વાગી ગયા ને ભૂખ લાગી. 4 વાગી ગયા, ભૂખ લાગી ગઈ અને નાસ્તો કરે છે. ચાલો બધા ખાવા, નાસ્તો કરવા. સવાણું ખાવા ગયા. નાન ખટા છે. જો અમારે જો આજે પાણી આવ્યું હતું. જો આ બધા ઘઉં બધા પહેલી ગયા રાતે ઘઉં આઈને પાસે લેવા પીડ્યા.
ઘઉંની ઓથળ જેવું ફેરવવી પડ્યું રાતે. વરસાદ રાતે બહુ આવ્યો ને ઘડીક, પવન ને વરસાદ બે ભેગું હતું ખરું. ત્યાં અહીંથી બધું પાણી આવી કર્યું ન કરું જો હા ભાગવા મીને તો. હાજે બર્થડે હતો ને, હજી બર્થડેનો બ્લોગ તારે ચડાવવાનો છે વિડીયો આપણે હજી. કેમ છે? મજામાં. હા બર્થડેની ગીત મજા આવી. હા તે ઓલા બેન ક્યાં ગયા? ઢોકળા બેન અમારા બીજા કાકાને ઘરે. તે જો વરસાદ ધીમો ધીમો શરૂ થઈ ગયો પાછો. અત્યારે સમય થયો છે 6:15 આસપાસ. વરસાદ ઝરપાટ શરૂ થઈ ગયું છે, ઝીણો ઝીણો. જો પાછું વાતાવરણ થઈ ગયું આવું. તો હવે આપણે તો પછી હવે લાઈટ વહી ગઈ છે આજે ગામમાં જઈને. ગાંઠિયા શાક બનાવવા અને ચટણી. ચટણી શું લેવાના આજ લાવ્યા? જો આપણે હાકે માથે અમે સવાણું બનાવ્યું હોય તો વરસાદ આવે છે હવાઈ જાય એટલે ચટણી બનાવી નાખી, બટેકા બાફ નાખ્યા, ભેળ બનાવી નાખી. સવાણું યુઝ થઈ જાય, હવાય નહીં અને આપણે નાસ્તોય થઈ જાય એટલે ચટણી બનાવવાની. હાલો બધા ભેળ ખાવા. તે મારી દીદીએ ભેળ બનાવી છે. જો આ ભેળ બનાવીશ. હાલો બધા ખાવા. તો હાલો બધા ભેળ ખાવા. હાલો બધા ભેળ ખાવા. ચા ભેળ બનાવીશ. હાલો બધા ભેળ ખાવા. ગાતુબેન જો લાડવો ખાય. આપણે આમાં એન્ડ આપીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપી દેવી છે.